साथ, राहुल जी तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। બોડેલી અલીપુરા 4 રસ્તા પર કોંગ્રેસ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જય હિન્દ જોડાઈ ચૂક્યા છો આપ ટીમ જાગૃત સાથે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુ આજે બોડેલી આવી પહોંચતા અલીપુરા 4 રસ્તા પર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શશિકાંત રાઠવા, મહિલા કોંગ્રેસના પ્રમુખ મોનાબેન મંસૂરી, પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ જવનિકાબેન રાઠવા, બોડેલી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, માઇનોરિટી પ્રમુખ અમજદ ખાન પઠાણ, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નોફિલ મેમણ, ઉપપ્રમુખ મોહસિન દિવાન, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેઓનું આતશબાજી સાથે ફૂલહાર કરી કોંગ્રેસ જિંદાબાદ, યુવા કોંગ્રેસ જિંદાબાદ, રાહુલજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય ભાનુએ પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસનો ગઢ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં હાલ કોંગ્રેસની સ્થિતિ સાવ નબળી આ બાબતે પ્રશ્ન પૂછતા તેઓએ આ તો સમયની વાત છે। એક સમય સમગ્ર દેશમાં કોંગ્રેસની સરકાર હતી, અત્યારે નથી, પણ સમય બદલાશે, પરિવર્તન ચોક્કસ આવશે। અત્યારે બીજેપી સરકારમાં પેપર લીકના મામલે યુવાનો રસ્તા પર ઉતરે છે, મોંઘવારી વધી છે, યુવાનો અને લોકો વિરોધ કરી રહ્યા છે અને હવે ભારતના લોકો સમજી ગયા છે કે દેશને આગળ વધારવું હશે તો ભણેલો ગણેલો પ્રધાનમંત્રી જોઈશે અને હવે બહુ જલ્દી બદલાવ આવશે તેમ જણાવ્યું હતું। અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમોને કમેન્ટ બોક્સમાં અવશ્ય લખશો। અમારી સાથે જોડાવા અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવો જેથી અમારી પ્રત્યેક અપડેટ તમને સૌથી પહેલાં મળે। અમે છીએ ટીમ જાગૃત। સંજય સિંહ રાણાના રિપોર્ટ। નમસ્કાર। उदयपुर की सीट अभी यहाँ पे कांग्रेस 0 लगती है, तो इसकी वजह क्या है और 2027 की चुनाव में विधानसभा में कांग्रेस का क्या रोल होगा? समय बहुत बलवान होता है। जरूर पूरे देश में कांग्रेस की सरकार थी एक समय था, लेकिन किसी कारणवश आज वैसा नहीं है, सिर्फ 4 प्रदेशों में। लेकिन वही समय की सबसे अच्छी चीज ये भी है कि ये बदलता है और बदल रहा है। जिस तरह से युवा छात्र पूरे देश भर में सड़कों में है और जिस तरह से एक तरफ बीजेपी सरकार पेपर लीक माफिया चला रही है, महंगाई कर रही है, तो पूरे युवा देश के लोग इनके खिलाफ और परिवर्तन आएगा। आप देखेंगे जहां इस जगह में कांग्रेस के सीट्स निकलती थी, कांग्रेस की सरकार होती थी, अब यहाँ बीजेपी के, लेकिन वक्त आने पे अब जिस तरह से कांग्रेस के लोग, युवा लोग सड़कों में आ रहे हैं और इस तानाशाह खिलाफ का विरोध, सरकार का विरोध कर रहे हैं, फिर से यही आएगा। और वही लोग, भारत के लोग समझ चुके हैं अगर देश को आगे बढ़ाना है तो हमें एक पढ़ा लिखा प्रधानमंत्री चाहिए, जैसे डॉक्टर मनमोहन सिंह जी थे और पहले देश के प्रधानमंत्री कांग्रेस के जो थे, लोग समझ चुके हैं और बदलाव बहुत जल्द आने वाला है। कांग्रेस ऐसा लगता है कि चुनाव के दिनों में ही यहाँ पर दिखती है, चुनाव के बाद कभी दिखती ही नहीं है, तो क्या ये सही है? ये बिल्कुल सही नहीं है। अगर ऐसा है तो गलत है, लेकिन हम पूरी कोशिश कर रहे हैं, सड़कों में रहे। पूरे देश भर में यूथ कांग्रेस आंदोलन कर रही है पेपर लीक के खिलाफ और जो देश के युवाओं की समस्याएं उनको उठा रही है। और अभी कोई चुनाव पूरे देश भर में अभी नहीं है, लेकिन हम लग रहे हैं और इसी तरह से मुझे उम्मीद है गुजरात की यूथ कांग्रेस भी यही काम करेगी। ओके, थैंक यू।